હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 ના ઉદાહરણના દાખલાઓ. આ લેક્ચરમાં શરૂઆત કરીશું ઉદાહરણ નંબર 5 થી. 1 થી 4 ઉદાહરણ આપણે પૂરા કરી ચૂક્યા છીએ, બરાબર. પાંચમું ઉદાહરણ આ પ્રમાણે છે કે મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. હવાનો અવરોધ અવગણો. તો ઉદાહરણ 5, મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો કઈ રીતે લખી શકાય એ જોઈએ. તો આપણે જાણીએ છીએ કે ગતિના સમીકરણો આ પ્રમાણે છે: y v0t plus half at સ્ક્વેર. મુક્ત પતન એટલે શિરોલંબ દિશા, એટલે આપણે y અક્ષની દિશા ધારી લીધી. ઓકે, v બરાબર v0 વત્તા at અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર 2ay. અહીં મુક્ત પતન થાય છે એટલે શરૂઆતમાં જે પદાર્થ હતો એ પદાર્થ શરૂઆતમાં કેવો હતો? સ્થિર હતો. મુક્ત પતન થયું એટલે એના વેગમાં શું થયો? વધારો થયો. એની ગતિ પ્રવેગી ગતિ છે. જ્યારે પણ પદાર્થ નીચે તરફ ગતિ કરે તો એ પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષી બળના લીધે ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરે. તો આપણે પ્રારંભિક વેગ અહીંયા 0 લઈશું અને પ્રવેગના બદલે -g એટલે કે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લખીશું. તો સમીકરણો કઈ રીતે થશે? પહેલું સમીકરણ આપણું આવશે y equal to v00 minus half, એના બદલે g એટલે કે 9.8 into t સ્ક્વેર. તો y મળશે -4.9 t સ્ક્વેર. સેકન્ડ ઇક્વેશન જોઈએ, એમાં આપણે v00 મૂકીશું, એના બદલે g એટલે કે -9.8, તો -9.8 into t થશે. થર્ડ ઇક્વેશનમાં v00 છે તો v સ્ક્વેર ઇક્વલ ટુ 2, એના બદલે -g એટલે કે -9.8 into y. આન્સર આવશે -19.6y. ઓકે, y એટલે કે સ્થાનાંતર, જેનો એકમ થશે મીટર, વેગનો એકમ થશે મીટર પર સેકન્ડ. અહીંયા વેગનો સ્ક્વેર છે એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો લખવાના થાય તો આપણે આ પ્રમાણે સમીકરણ લખી શકીએ. ખાસ નોંધ કરજો કે ગુરુત્વ પ્રવેગ નીચેની તરફની દિશામાં છે એટલા માટે આપણે અહીં ઋણ લીધેલ છે. ઓકે, હવે વાત કરીએ કે આલેખો કેવા મળે. તો પહેલા વાત કરીએ કે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો હશે. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ એટલે કે આપણે y અક્ષ ઉપર પ્રવેગ લખવાનો છે અને x અક્ષ ઉપર સમય. પ્રવેગ કેવો છે? અહીં ગુરુત્વ પ્રવેગ ઋણ હોય છે, તો પ્રવેગ ઋણ હોય એટલે આપણે ઋણ y દિશા દોરવી પડશે. ઋણ y દિશા ઉપર આપણે પ્રવેગ દર્શાવીશું, જેનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. ત્યાં t સેકન્ડમાં હશે અને આ પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ છે એટલે સમય સાથે વેલ્યુ બદલાશે નહીં અને એની વેલ્યુ કેટલી છે? g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યારબાદ વાત કરીએ બાળકો v વિરુદ્ધ t ના આલેખની. વેગ વિરુદ્ધ t નો આલેખ. તો પદાર્થ અધો દિશામાં વેગ મેળવે છે તો એના માટે પણ આપણે અધો દિશામાં વેગ અને સમય દર્શાવવો પડશે. ઓકે, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે છે. અહીં પ્રવેગ અચળ છે એટલા માટે અહીં સીધી રેખા મળશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ આપણે છેલ્લે સ્થાન વિરુદ્ધ સમયના આલેખની. સ્થાન કઈ રીતે બદલાય છે? તો અધો દિશામાં સ્થાન આપણે ઋણ ધાર્યું છે, તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ પણ આ પ્રમાણે થશે. અહીં સમય સેકન્ડમાં અને સ્થાન મીટરમાં છે. ઓકે, આપણે જાણીએ છીએ કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વક્રતા એટલે પ્રવેગ. ઓકે, સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વક્રતા એટલે પ્રવેગ. તો અહીં આપણે વક્રતા નીચે તરફ દર્શાવવી પડે. તો આ પ્રમાણે તમામે તમામ આલેખ મુક્ત પતન પામતા પદાર્થ માટેના છે. દરેકે દરેક આલેખનો કોન્સેપ્ટ અથવા તો પરિસ્થિતિ એક જ છે કે પદાર્થ મુક્ત પતન કરે છે, પણ ફેરફાર શું કે મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, મુક્ત પતન કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ
અને મુક્ત પતન કરતા પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 નો પ્રશ્ન આ પ્રમાણે છે કે ગેલેલિયોનો એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયમાં કાપેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1:3:5:7:9 જેવો હોય. બરાબર. તો અહીં ગેલેલિયોએ જે એકી અંકનો નિયમ આપ્યો છે મુક્ત પતન પામતા પદાર્થ માટે આપ્યો છે. અહીં ચોક્કસ વાત એ નોંધવાની છે કે દરેક ચોક્કસ સમયગાળામાં કપાયેલા અંતરનો ગુણોત્તર આ પ્રકારે મળે છે, જે આપણે સાબિત કરવું છે. તો પહેલા તો આપણે મુક્ત પતન માટેનું સૂત્ર લખીશું. વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન માટે ગતિનું સમીકરણ y બરાબર હાફ gt². એના બદલે શું લખીશું? -g અને v નોટ બરાબર 0. થોડીક વાર પહેલા શીખ્યા ને, y બરાબર v નોટ t પ્લસ હાફ at². માં v નોટ 0 લખવા પડશે. મુક્ત પતન થાય એટલે પ્રારંભિક વેગ 0, એના બદલે -g લખીશું. ઓકે, તો એ પ્રમાણે આપણી પાસે સૂત્ર બની ગયું y બરાબર -હાફ gt². ઓકે, હવે અહીં આપણે એક નાનું ટેબલ બનાવી દઈએ. બરાબર, તો સમજવામાં સરળતા પડે. અહીંયા t સમય છે, આમાં સ્થાનાંતર છે અને આમાં ચોક્કસ સમયગાળા, એટલે કે અહીંયા પ્રત્યેક સેકન્ડમાં સ્થાનાંતર. ઓકે, અહીંયા આપણે સ્થાન લખીએ તો પણ ચાલે. હવે શરૂઆત કરીશું આપણે અહીંથી. આપણે શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સમયગાળા માટે. ઓકે, પહેલો સમયગાળો લઈએ t બરાબર 0 સેકન્ડ. જો તમે અહીંયા t બરાબર 0 મૂકશો તો તમને y પણ કેવા મળશે? 0 મળશે. ઓકે, હવે t બરાબર ટાવ સમયગાળો, એક ટાઈમ, તો તમને y શું મળશે? -હાફ g τ². ઓકે, આ છે તમારું y1. હવે તમારે અહીંયા ડેલ્ટા y1 લખવાના, એટલે કે પહેલી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર. તો y1 માંથી આ y ને માઇનસ કરી નાખો. શું આવશે? તો y1 માંથી y ને માઇનસ કરશો, કોઈ ફરક નહીં પડે, -હાફ g τ² આવશે. ઓકે, હવે t બરાબર 2 τ સમયગાળો લેજો. જો તમે t ના બદલે 2 τ લેશો ને, તો અહીંયા y2 આવશે -હાફ g. અહીંયા તમારે 2 τ નો સ્ક્વેર લખવાનો. τ² તો લખીશું, પણ આગળ આપણે 4 લખી નાખીએ. બરાબર, કારણ કે 2 નો સ્ક્વેર 4 થશે. હવે y2 -y1 લઈશું, ડેલ્ટા y2 કહીશું. આ ડેલ્ટા y2 એટલે y2 -y1. હવે જુઓ, 4 વખત -હાફ g τ² છે અને આ એક વખત છે, તો 4 માંથી એક વખત માઇનસ કરો. શું આવશે? 3 વખત -હાફ g τ². ઓકે, ડેલ્ટા y2 એટલે y2 -y1. યાદ રાખજો, અહીં ડેલ્ટા y2 કઈ રીતે લાવ્યા આપણે? y2 -y1 કરીને. ઓકે, હવે આ જ રીતે તમે t બરાબર 3 τ લખો તો તમને ડાયરેક્ટ જ ખબર પડી ગઈ હશે. હા સર, અહીંયા આવશે 9 -હાફ g τ². અહીંયા આપણી પાસે ડેલ્ટા y3 આવશે. તો ડેલ્ટા y3 શું આવશે? y3 -y2. અહીંયા 9 વખત આ સ્ટેપ આવે છે અને આ 4 વખત 9 માંથી 4 માઇનસ કરો, 5 ટાઈમ હાફ g ટાઈમ². ઓકે, ચલો આ જ રીતે આપણે આગળ વધતા જવું છે. आगे ही आगे बढ़ेंगे. तो अब बच्चों यहाँ पे क्या आएगा? t बराबर 4 τ માટે. तो y3 શું થશે? 16 વખત -હાફ g τ². 16 માંથી 9 માઇનસ કરો, તમને મળશે ડેલ્ટા y4, જે મળશે 7 -હાફ g τ². અને આવું આપણે આગળના સ્ટેપ્સ માટે પણ લખી શકીએ છીએ. તો આના આધારે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક સેકન્ડમાં કરેલા સ્થાનાંતરનો ગુણોત્તર શું મળે? તો જો આપણે ડેલ્ટા y1 જેમ ડેલ્ટા y2 જેમ ડેલ્ટા y3 ઓકે કરીએ તો આપણને 1/3 પછી 5 પછી 7 આવો ગુણોત્તર મળે છે. બરાબર,
તો આપેલી માહિતી પરથી આપણે ગુણોત્તર મેળવી શકીએ. તો અહીં લખીશું કે ઉપરોક્ત માહિતી આધારે પ્રત્યેક સમાન સમયગાળામાં સ્થાનાંતરનો ગુણોત્તર આપણને આ પ્રમાણે 1:3:5:7 મળે. તો અહીંયા દરેક અંકો એકી છે, એકી અંકોનો ગુણોત્તર છે, એટલે ગેલિલીનો એકી અંકોના નિયમ તરીકે આ નિયમ પ્રખ્યાત થયેલો છે. પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 ની અંદર આપણે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજવાનું છે. વાહનના સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા શું થાય? જ્યારે આપણે વ્હીકલ લઈ અથવા તો વાહન લઈને રોડ પર જતા હોઈએ અને આપણે બ્રેક મારવાની આવે ત્યારે બ્રેક મારીએ એવું તરત વાહન સ્ટોપ થઈ જતા નથી. વાહન બ્રેક માર્યા બાદ થોડુંક અંતર કાપીને સ્થિર થાય છે. તો બ્રેક માર્યા બાદ અને સ્થિર થયા પહેલા વાહને કાપેલું અંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. ઓકે, તો પહેલા જો સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? તો બ્રેક માર્યા બાદ સ્થિર થતા પહેલા વાહને કાપેલ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ફરીવાર, બ્રેક માર્યા બાદ અને સ્થિર થતા પહેલા વાહને કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ઓકે, હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું છે અને એના માટે આપણે ગતિનું સમીકરણ લખવું પડશે. તો 3 સમીકરણમાંથી કયું સમીકરણ નક્કી કરશો? વિચારો. સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું છે, અંતર શોધવું છે, તો કયા સમીકરણ આવે? તો d બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેર છે, પછી v બરાબર v0 વત્તા at છે, અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર 2ad. બાળકો, આપણે અંતર શોધવું છે. પ્રશ્ન પૂછવાનો અંતર શોધવું છે. શું નથી શોધવું? સમય નથી શોધવો. તો સમય સિવાયનું એક જ સૂત્ર છે તમારી પાસે. કયું છે સમય સિવાયનું? આ સૂત્ર તમારે વાપરવું પડશે. કારણ કે ઘણી બધી વખતે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સર 3 માંથી ક્યારે કયું સૂત્ર અમારે વાપરવું. તો આ સિમ્પલ મેથડ છે. તમારે જોવાનું કે તમને શું આપેલું છે, તમારે શું શોધવાનું છે અને એના માટે શાની જરૂરિયાત છે. મેં સિમ્પલ વસ્તુ વિચારી કે 3 સમીકરણ હતા આપણી પાસે, આપણે અંતર શોધવાનું છે. શું નથી શોધવાનું? તો કે સમય શોધવાનો નથી. ઓકે, તો સમય સિવાયનું એક સમીકરણ નક્કી કરી દીધું. તો ગતિનું સમીકરણ અહીં આવશે. ગતિનું સમીકરણ આવશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર 2ad. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું ગતિનું સમીકરણ. ઓકે, હવે અહીં વાહન બ્રેક માર્યા બાદ સ્થિર થાય છે એટલે એનો અંતિમ વેગ કેવો થશે? 0 થશે. હવે વેગ ઘટે છે એટલે બેટા પ્રવેગ પણ શું આવશે? ઋણ આવશે. અને કાપેલા અંતરને આપણે કહી દઈએ ds, સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ. તો 0 માઇનસ v0 સ્ક્વેર 2a ઇન્ટુ ds, બટ એની નિશાની માઇનસ આવશે. આ માઇનસ માઇનસ કેન્સલ થશે. તો v0 સ્ક્વેર 2a ઇન્ટુ ds, ds તમને મળશે v0 સ્ક્વેર બાય 2a, જેને કહેવાય છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 ની રકમ આ પ્રમાણે છે કે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂર પડે. ઓકે, તો એ પ્રતિક્રિયા આપતા અમુક સમય લાગે છે અને આ પ્રતિક્રિયા આપવા માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. જેમ કે આપણે રોડ ઉપર જતા હોઈએ વ્હીકલ લઈને, રસ્તામાં કોઈ નાનું બાળક આવે એને આપણે બચાવવું હોય, બરાબર? તો બચાવવા માટે શું કરીએ? આપણે બ્રેક લગાવીએ. આપણા માઇન્ડમાં વિચાર આવે અને આપણે પ્રતિક્રિયા સ્વરૂપે બ્રેક લગાવીએ, એ વચ્ચેના સૂક્ષ્મ સમયગાળાને પ્રતિક્રિયા સમય કહે છે. ઓકે, આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચારે અને પછી કાર્યવાહી કરે. વ્યક્તિ અવલોકન કરે, વિચારે અને કાર્યવાહી કરે ત્યાં સુધીના સમયને પ્રતિક્રિયા સમય કહે છે. અહીં એક્ઝામ્પલ આપ્યું છે, મેં તમને કીધું એ જ કે
એક વ્યક્તિ કાર ચલાવીને જઈ રહ્યો છે. અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે. કારને બ્રેક લગાડ્યા પહેલા તે જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ કહેવાય છે. બ્રેક લગાડ્યા પહેલાનો સમય. ઓકે, રિએક્શનની સ્થિતિ એ પરિસ્થિતિની જટિલતા પર આધાર રાખે છે. ઓકે, તો આ રિએક્શન સમય માપવા માટે આપણી પાસે એક એક્ઝામ્પલ છે. તમે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેથી પસાર કરે. જેમ કે ધારો કે આપણી પાસે આ અંગૂઠો અને 4 આંગળી છે, બરાબર, અને એમાંથી તમારે ફૂટપટ્ટી એટલે કે સ્કેલ પસાર કરવાની છે. ધારો કે આપણી પાસે સ્કેલ નથી તો આપણે પેન પસાર કરીએ, આ પ્રમાણે સ્કેલ પસાર કરવાની છે. ઓકે, તો અહીં જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. તમારે કરવાનું શું છે? તમારો મિત્ર તમારા અંગૂઠા અને 4 આંગળી વચ્ચે ફૂટપટ્ટીનું મુક્ત પતન કરાવે અને જેવી તમારા હાથમાંથી પસાર થાય તમારે લપકી લેવાની છે, પકડી લેવાની છે, બરાબર. તો એ સમયગાળો થશે રિએક્શન સમય અને એ આપણે શોધવાનો છે. અહીં આપણને ફૂટપટ્ટીની ઊંચાઈ 21 સેન્ટીમીટર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે લખીશું ફૂટપટ્ટીની ઊંચાઈ 21 સેન્ટીમીટર એટલે 0.21 મીટર. શરૂઆતમાં ફૂટપટ્ટી આપણા હાથમાં સ્થિર હતી એટલે એનો વેગ કેવો થશે? 0 થશે. ઓકે, હવે ગુરુત્વ પ્રવેગ g શું આવશે? તો સર g આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, જો તમે અહીં g ની કિંમત માઇનસ લેશો, ધારો કે ઋણ લેશો, ડાઉનવર્ડ એટલે કે નીચેની દિશામાં g ઋણ લેશો, તમારે નીચેની દિશામાં અંતર પણ ઋણ લેવું પડે. જો તમે g ધન લેશો કે ભાઈ પ્રવેગનો વધારો થાય છે તો આપણે આ નિશાની ધન લેવાની. ક્લિયર? સંજ્ઞા પદ્ધતિ તમે કોઈ પણ રીતે વાપરી શકો છો પણ યોગ્ય હોવી જોઈએ. ચલો ગતિનું સમીકરણ નક્કી કરીએ. તો ગતિનું સમીકરણ આપણી પાસે છે h બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અહીં આપણે ઉપરોક્ત કિંમતો મૂકી દઈએ તો h આવશે, v0 શું આવશે? 0 આવશે. ઓકે, h માઇનસ લખવાના છે, અહીં હાફ g t સ્ક્વેર, માઇનસ માઇનસ કટ થઈ જશે, ટી સ્ક્વેર કરતા બનાવો 2h અપોન g, તો તમને t મળશે રૂટમાં 2h બાય g. વિદ્યાર્થી મિત્રો, આ થયું મુક્ત પતન પામતા પદાર્થે જમીન પર અથવા સપાટી પર આવતા લાગતા સમયનું સૂત્ર તૈયાર કરી નાખજો, બહુ જ કામ લાગશે. તો આપણે આમાં કિંમતો મૂકીએ. ચલો, t √2, h ની વેલ્યુ કેટલી છે ભાઈ? 21 સેન્ટીમીટર એટલે 0.21, છેદમાં લખીશું g જે છે 9.8. હવે તમારે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો થાય, બરાબર. જો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો તો 2 ગુણ્યા 0.21 છેદમાં 9.8 એનું વર્ગમૂળ, તો તમારો જવાબ તમને લગભગ 0.207 મળશે. 0.207 સેકન્ડ મળશે, જે છે રિએક્શન સમય, જે છે પ્રતિક્રિયા સમય. ઓકે, પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 ની પરિસ્થિતિ આપણે આકૃતિમાં દર્શાવી છે. અહીં આપણી પાસે 2 સમાંતર રેલવે ટ્રેક છે જે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાયેલા છે. ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, જ્યારે ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. અને ટ્રેન એ ના ઉપર એટલે કે એના પૃષ્ઠ ઉપર એ વાંદરો જે મંકી વાંદરો છે વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. આપણે અહીં જુદા જુદા પ્રશ્નોના ઉકેલ મેળવવાના છે. પહેલો પ્રશ્ન છે એ ની સાપેક્ષે બી નો વેગ, બીજો બી નો વેગ જમીન સાપેક્ષે, અને ત્રીજું છે કે જમીન પર ઉભેલી વ્યક્તિને વાંદરાનો વેગ કેટલો લાગશે. ઓકે, તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈ લઈએ. ધારો કે આપણે ઉત્તર તરફની દિશાને ધન લઈએ અને દક્ષિણ દિશાને ઋણ લઈએ, તો ઉત્તર તરફની દિશામાં ટ્રેન એ નો વેગ ધન થશે અને દક્ષિણ દિશામાં ટ્રેન બી નો વેગ અથવા ઝડપ ઋણ લઈ લઈએ. ઓકે, આપેલી ઝડપો કઈ છે? કિલોમીટર પ્રતિ કલાકમાં, તો એને આપણે MKS માં કન્વર્ટ કરીએ. શું કરીએ છીએ? 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600, તમે 5 ભાગ્યા 18 પણ કરી શકો છો. હા, જવાબ તમારો શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે 15.
મીટર પર સેકન્ડ. અહીંયા તમે -90 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરશો, આવશે -25 મીટર પર સેકન્ડ. અહીંયા 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરી નાખો, આવશે 5 મીટર પર સેકન્ડ. પહેલું કામ શું કરવાનું છે? આપેલી વિગત લખવાની. રકમ સમજાઈ ગયા પછી જરૂરી સંજ્ઞા પદ્ધતિ નક્કી કરી દેવાની છે. એકમોને યોગ્ય રૂપાંતરણ કરી દેવાના છે. હવે પહેલો પ્રશ્ન શીખીએ. પહેલો પ્રશ્ન શું છે? તો એ છે કે એ સાપેક્ષે બી નો વેગ. ઓકે, ટ્રેન એ સાપેક્ષે ટ્રેન બી નો વેગ. કોનો વેગ? ટ્રેન બી નો વેગ. કોના સાપેક્ષે? એ સાપેક્ષે. તો જેનો વેગ લખવો હોય એ આગળ આવે, જેની સાપેક્ષે હોય એની સંજ્ઞા પાછળ આવે. સૂત્ર શું બનશે? વીબી માઇનસ વીએ. ચલો, વીબી કેટલા છે? તો વીબી છે -25 અને વીએ છે આપણી પાસે -15. જવાબ આવ્યો -40 મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીં ઋણ નિશાની એવું દર્શાવે છે કે બી નો વેગ કેની સાપેક્ષે કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. તો ટ્રેન બી ની ઝડપ, ઓકે, ઝડપ અથવા વેગ, અહીંયા વેગ લખેલું છે તો આપણે વેગ લખીશું. તો ટ્રેન બી નો વેગ ટ્રેન એ સાપેક્ષે 40 મીટર પર સેકન્ડ ક્યાં છે? દક્ષિણ દિશામાં. યાદ રાખજો, આ ઋણ નિશાની એ દક્ષિણ દિશા દર્શાવે છે, કારણ કે નિશાનીઓથી આપણે દિશા નક્કી કરીએ છીએ એક પરિમાણની વાત. હવે વિભાગ સી માં આપણે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ vm શોધીશું. બરાબર? તો આપણે જાણીએ છીએ કે અહીં વાંદરાનો વેગ આપણને ટ્રેન એની સાપેક્ષે આપેલો છે, જે છે 5 મીટર પર સેકન્ડ, એટલે કે 18 કિલોમીટર પર અવર. અહીં આપણી પાસે સૂત્ર બનશે vm માઇનસ va. આપણે vm ને સૂત્રનો કરતા બનાવીએ તો vm થશે va પ્લસ vma. va એટલે કે ટ્રેન એનો વેગ. ટ્રેન એનો વેગ કેટલો છે? 15 મીટર પર સેકન્ડ. અને વાંદરો ટ્રેન એની છત પર ટ્રેનની વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીં આવશે -5. તમારો જવાબ આવશે 10 મીટર પર સેકન્ડ, જે વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ થશે. ઓકે.